સુરતની લાલગેટ પોલીસે બે ઈસમોને ગોગો પેપર, રોલિંગ પેપર, પરફેક્ટ રોલ તથા હુક્કાઓનું વેચાણ કરતા ઝડપી પાડ્યા છે। સુરત એસઓજી પોલીસે હાલમાં નશાકારક વસ્તુઓના સેવન માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને તેને વેચતા લોકો સામે હવે કડક કાર્યવાહી કરી છે। હાલમાં જ લાલગેટ પોલીસે નશાકારક વસ્તુઓનું સેવન કરવા માટે વપરાતા ગોગો પેપર, રોલિંગ પેપર, પરફેક્ટ રોલ તથા હુક્કાઓનું વેચાણ કરતા ઈસમો સામે કાર્યવાહી કરી છે અને હમણાં જ 31મી ડિસેમ્બર આવી રહી છે ત્યારે નશાકારક વસ્તુઓનું યુવાનો સેવન ન કરે તે અંગે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ છે। ત્યારે લાલગેટ પોલીસે 17 તારીખના રોજ લાલગેટ વિસ્તારમાં બાતમીના આધારે બનારસી પાનની દુકાનમાં રેડ કરી હતી, જ્યાંથી ચેક કરતા ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર તથા ચેતવણીની જાહેરાત વગરના અલગ અલગ કંપનીના સિગરેટના પેકેટ મળી આવ્યા હતા। પોલીસે ત્યાંથી મોહમ્મદ ઉસ્માન, મોહમ્મદ ખાલિદ ખાનની ધરપકડ કરી છે, જ્યારે મોહમ્મદને માલ આપનાર સુભાષભાઈ બોલેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। જ્યારે આ જ વિસ્તારમાં પોલીસે બીજી રેડ કરી હતી, જ્યાં ભાગા તળાવ માચીસવાલા માર્કેટ ખાતે ઝકરિયા સ્ટોર્સ નામની દુકાનમાં રેડ કરવામાં આવતા નાના મોટા હુક્કાઓ તથા હુક્કાની રબરની પાઇપો અને અન્ય સામાન મળી આવ્યો હતો। પોલીસે ઝકરિયાના સંચાલક ફારૂકભાઈ માચીસવાલાની ધરપકડ કરી છે। હાલ શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને નશાકારક વસ્તુઓનું સેવન કરવા માટે વપરાતા સાધનો અને તેનું વેચાણ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।